માતાનું દૂધ સાથે ગૌમૂત્રનો પણ ભાવ તમને મળે છે અહીંયા? હા, તમારા મહિને ગૌમૂત્ર ગૌમૂત્ર 7 થી 8 હજાર રૂપિયાનું મહિને મારે દર મહિને ગૌમૂત્ર. એટલે મારે 7 થી 8 લીટર ગૌમાતા દૂધ આપે છે. આ એમનું ઘર છે, આ એમની ગાડી છે, અને અહીંયા લખેલું જ છે કામધેનુ કૃપા. નમસ્કાર, જય ગૌ માતા, જય દ્વારકાધીશ ભાઈઓ. આજે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે બનાસકાંઠાની અંદર ગામ શિશુદ્રા અને એવી મિની ગૌશાળા જ્યાં એમનું ઘર પણ આપણે બતાવશું અને ઘરની પાછળ ગૌશાળા છે. તો તમે એની પહેલી સુવિધા તમે જોઈ શકો. ગૌ માતાને તમે સુખી રાખો ને સાહેબ તો તમે સુખી થાવ. તો આપણે એમના માલિકને મળીએ. નમસ્કાર, જય ગૌ માતા. નમસ્કાર, જય ગૌ માતા. આપનો પરિચય આપો અમારા પશુપાલકોને. હું ઈશ્વરભાઈ માળી શિશોદરાથી છું. બરાબર. છેલ્લા 10 વર્ષથી પથમેડા મહારાજજીની પ્રેરણાથી અમે આ ગૌ માતાની સેવા કરવા માંડ્યા છીએ. સરસ. અને અત્યારે નાના મોટી સેવા કરી. આમ તો ગૌશાળા ના કહેવાય, પણ આપણા પોતાની મિની ગૌશાળા આપણી પોતાની ઘરની ગૌ માતાઓ છે. બરાબર. અને આપણા ઘર માટે ગાયો રાખીએ છીએ અને ગૌ માતાની સેવા કરીએ છીએ. બરાબર. તો સાહેબ, પહેલી વસ્તુ કે તમારી જીવનમાં ગાયો આયા પછી તમને જે ફાયદા થયા હોય એ પશુપાલકોને કહો, જેથી ગૌ માતાની સેવા થઈ શકે. જેમ આપણે કહીએ છીએ કે જેમ સંતો આપણને આશીર્વાદ આપે છે ને, એમ ગૌ માતાની સેવા કરવાથી ગૌ માતા આપણને આશીર્વાદ 110% આપે છે. 100%. અત્યારે તમે જે દેખો છો એ ગૌ માતાના આશીર્વાદ છે. સંતોની પ્રેરણા થઈ, એનાથી આપણે ગૌ માતાની સેવા કરતા થયા. ભગત બાપા મારા પિતાજી છે, એમને લગભગ 100 થી 101 કથા પણ કરી છે. એ ગૌ માતાનો વિષય લેતા હોય છે વખતે લોકોને પ્રેરણા આપતા હોય છે. ગૌ માતાની સેવા કરવાથી આપણા મનના ધારેલા દરેક કાર્યો આપણાથી પૂર્ણ થાય છે. 100%. હા, અને આપણને પણ દેખાય પણ છે. બરાબર. તો અત્યારે તમારે ગૌ માતાનું જે મિલ્કિંગ કેપેસિટી, દૂધ, આ ગૌ માતા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ ગાયો તો 2 લીટર દૂધ આપે અને 3 મહિનાનું દૂધણું હોય છે. તો તમે આ ગૌ માતાની સેવા કરો, તમને શું અનુભવ છે? દેશી ગૌ આમ જે લોકો એવું કહે છે ને કે 2 લીટર દૂધ આપે છે, એ લોકો ખાલી દૂધના હેતુ માટે જ ગાય રાખતા હોય. બરાબર. દોવાના ટાઈમે ઘરે લાવે, પછી છોડી મૂકે. રસ્તામાં રખડતી ગૌ માતા કેટલું દૂધ આપીને આપી શકે. 100%. પણ આપણે તમે એને અહીં રાખી વ્યવસ્થિત સેવા કરો ને, તો હું માનું તમે ધારો એના કરતા પણ વધારે ગૌ માતા આપણને દૂધ આપે. બરાબર. આપણી ધારણા એવી હોય છે ગૌ માતા 3-4 લીટર દૂધ આપે છે. એવરેજલી મારે 7 થી 8 લીટર ગૌ માતા દૂધ આપે છે. પેલી જે સરસ્વતી ગૌ માતા છે, પથમેડા મહારાજે વિવાહ કરીને કણ આપેલી છે, પણ એને લંપી થવાથી થોડુંક દૂધ ઘટ્યું છે, પણ એવરેજ 6-7-8 લીટર દૂધ ગૌ માતા રેગ્યુલર આપે જ છે. આજે આ માધવી ગૌ માતા છે, એની માં હતી, એ અમે દોવાનું છોડતા, બરોબર, ત્યાંથી દૂધ દે જ કરતી, પણ પછી અમે દોવાનું છોડી દીધું. માધવીમાં તમારી ગાય આપેલી, વાસળી આપેલી? હા, વાસળી આની બેન છે. અચ્છા. પહેલા વેતરમાં એનો મિલ્ક રેકોર્ડ સારો કઈક હતો? એ કઈક પ્રવીણભાઈને મેં ફોન કર્યો તો 10 થી 11 લીટર જેવું દૂધ છે એવું પ્રવીણભાઈ કહેતા. 100%. અને ઓર્ડર ક્વોલિટી બહુ મસ્ત, એમને વિડીયો જોયા હતા. જોરદાર છે. બરાબર. અને બીજું કે તમે ગૌ માતાનું દૂધ સાથે ગૌમૂત્રનો પણ ભાવ તમને મળે છે અહીંયા? હા, મહિને ગૌમૂત્ર 7 થી 8 હજાર રૂપિયાનું મહિને દર મહિને ગૌમૂત્ર. અહીંથી જેમ આપણે મિલ્ક નું કલેક્શન કરીએ છીએ, એમ અમારે અર્જણભાઈ ને બધા સવારે વહેલા જાગી અને ગૌમૂત્ર નું કલેક્શન કરે છે. ગૌમૂત્ર ડોલમાં લઈને પાછળ કેન લાગેલા એમ કેનમાં નાખે છે. અને મહિનાની અંદર અમારે જે બાભરમાં ગૌમૂત્રની ડેરી છે, આપણે દૂધની ડેરી તો દરેક જગ્યાએ, આપણા ગૌમૂત્ર ડેરી છે, એ પ્લાન્ટમાંથી શ્યામજીબીના માણસો અહીંથી દર મહિને અમારે ગૌમૂત્ર લઈ જતા હોય છે. અને ગૌમૂત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટો ખેતી માટેની પણ બનાવે છે. તો પેલા તો મોટી ઇન્કમ ગૌમૂત્ર, 7-8 હજાર રૂપિયા એટલે માણસનો પગાર નીકળી જાય, આરામથી નીકળી જાય. અને બીજા નંબરની દૂધ, ત્રીજા નંબરનું ઘી બનાવીએ, પછી ખાતર, અને સૌથી મોટો ફાયદો કે તમે ટ્રેસ મૂડરો, તમને ટ્રેસ સડે, તમારા ઘરે ગૌ માતા હોય ને તો બહુ મોટી સેવા. અત્યારે આપણે એક વસ્તુ સમજીએ કે સિટીમાં આપણે રહેતા હોઈએ ને, તો આ ચોખ્ખું દૂધ લેવા માટે કોઈ આપણે સપના પણ જુઓ તમે, પાકું ચોખ્ખું દૂધ તમને મળવું મુસીબત છે. 70-80 રૂપિયા લીટર આપો તોય તમને ચોખ્ખું દૂધ ના મળે. આપણી નજર સામે દોયેલું દૂધ, આપણા ઘરે આપણું જ દૂધ આપણે ખાવાનું છે. 100%. આમાંથી જે ગોબર આવે છે, ખેતરમાં નાખશું, એ જે પ્રોડક્ટ આવશે આપણે ખાવાના છે. એટલે બધું ટૂંક સમયમાં ઓર્ગેનિક થઈ જાય. 2017 થી છે સંપૂર્ણ આ ગો આધારિત ખેતી મારી તો સંપૂર્ણ થઈ જ ગઈ છે. શું વાત છે? તમે 2017 થી આજે તમે 7 વર્ષ થઈ ગયા. તમે આ ભાઈ અમારે રણછોડભાઈ અમારે ખેતીના માહિર છે, બાજુ ઉભા તે, એને ખાલી પૂછો કે હું જે ઘઉં વાવું છું અને બાજુ વાળા ઘઉં વાવે છે, એમાં કેટલો ફરક અને કેટલો વધારે થાય છે. થાય જ છે. તો
તો તમારી જોડે અત્યારે હાલ ઓલરેડી જે ગૌ માતા છે એ 7-8 લીટર દૂધ વાળી કેપેસિટી ગૌ માતા એટલે છે. અને હવે સાહેબ બીજી વસ્તુ કે તમે અમને ચારામાં શું આપો છો રેગ્યુલર, તમે એ થોડુંક માહિતી આપો. રેગ્યુલર તો ચારામાં આપણે અહીં મળતો હોય આપીએ છીએ. જુવારના સમય જુવાર આપીએ, બરાબર. પછી મગફળીનો ટાઈમ તમે મગફળીનો ગોડાઉનમાં મગફળી ભરી. પછી તમને બધાને પશુપાલકને બતાવી દઈએ ચોખ્ખાઈ જુઓ, ગોડાઉનની અંદર તમે જે ગૌ માતા માટે જે ચારાની જે વ્યવસ્થા છે એ આ મગફળી છે નીચે છે અને ઉપર છે ચણાનું છે. તો તમે એ જોઈને તમને અહીંયા ચોખ્ખાઈ જોઈ શકો છો. અને બીજું તમને પશુપાલકોને આપણે બતાવી દઈએ, ગૌ માતા માટે બેસવા માટે નેટની સુવિધા, જેથી ગૌ માતાના ઓચળ કે એમના જે પગે ખરાબ ના થઈ શકે. અને આ બાજુ રાત્રે હોય દિવસે આ બાજુ હોય, તો જેથી ગૌ માતાનું સફાઈ થઈ શકે. અને તમે આ બાજુ તમે જોઈ શકો છો ખેતી એમની હરિયાળી એકદમ મસ્ત મજાની જે આ ગૌ માતાને આધારિત છે. અને તમને બીજી પણ વાત કહી દઈએ કે અહીંયા ગૌમૂત્ર માટે ડોલું પણ અહીંયા રાખવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. અને તો ઈશ્વરભાઈ, આપણે ગૌ માતા લોકો અત્યારે વધારે રાખે એવો સંદેશો તમને જે અનુભવ થયો હોય એ પણ લોકોને તમે કહી દો કે ગૌ માતા રાખવાથી ફાયદા કેટલા છે. ગૌ માતા રાખવાથી તો બધા ફાયદા જ છે. હું તો એ જ કહું છું કે અમારી જે પરિસ્થિતિ ગૌ માતાની સેવા કરી એના પહેલા જે હતી એ અમારા ગામમાં બધાને ખબર છે કે અમારી શું પરિસ્થિતિ હતી. અને ગૌ માતાની સેવા કરવા પછી હું તો કહું છું અનંત આશીર્વાદ ગૌ માતા આપે છે. જેમ સંતો આપણને આશીર્વાદ આપે, મા બાપ આશીર્વાદ આપે, એમ ગૌ માતાઓ આપણને અનંત આશીર્વાદ આપે છે. અને એના આશીર્વાદથી આપણી પરિસ્થિતિ તમારી નજર સામે દેખાય છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને તમને બધાને ગૌ માતાનું જે રિઝલ્ટ મળ્યું છે તમને બતાવી દઈએ છીએ. તો આ છે ઈશ્વરભાઈનું ફાર્મ હાઉસ જે પાછળ, અને તમને મકાન પણ બતાવી દઈએ. તો તમે આગળ કન્ટિન્યુ જોતા રહેજો. અહીંયા સાઉન્ડ પણ વાગે છે ધીમે ધીમે, જેથી ગૌ માતા ટ્રેસ મૂડ. અને આ છે એમના ઘરે જવાનો રસ્તો, તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું. આ એમનું ઘર છે, આ એમની ગાડી છે. અને અહીંયા લખેલું જ છે કામધેનુ કૃપા. આ ગાયના આશીર્વાદથી જ બધું શક્ય છે સાહેબ. કે પહેલા એમના જૂના મકાનમાં રહેતા હતા, અને જે એમની શ્યામ ગૌ માતા હતી એના વિશે પણ આપણે માહિતી થોડી લઈ લઈએ. તો તમારી શ્યામ ગૌ માતા, શ્યામા ગૌ માતા જે દેવ થઈ ગઈ, આ જે નાની રેડલી દેખાય છે આપણે ત્યાં પાછળ માધવી જોઈને, એ આ નાની જે રેડલી દેખાય છે વાસળી એ છે. બરાબર બરાબર, સરસ સરસ. તો તમે જોઈ શકો છો આ બધું ગૌ માતા રાખવાથી ફાયદા થયા છે, કેમ કે સાચા દિલથી ગૌ માતાને દુખી નથી કરી ત્યારે આ બધું શક્ય છે. તો ભાઈઓ, આ વિડીયો શેર કરી નાખજો, જેથી ગૌપાલક આ વિડીયો જોઈને એમના ઘરે 1-2 ગૌ માતા રાખશે ને તો તમારો વિડીયો શેર કરેલો ફાયદાકારક છે. તો જય ગૌ માતા, જય ગોપાલ. વિડીયોને અહીંયા સમાપન કરીએ છીએ અને મળીશું નવા વિડીયોમાં. તમારો બધાનો દિલથી આભાર.